નમસ્કાર. જો કોઈ એવું માનતું હોય કે ડાયાબિટીસની સારવાર એટલે ખાલી શુગર ઘટાડવું, તો આજે એ વિચાર બદલવાનો સમય આવી ગયો છે. કારણ કે છેલ્લા થોડા વર્ષોમાં વિજ્ઞાને આપણને શીખવ્યું છે કે આપણે ટાઈપ 2 ડાયાબિટીસને કદાચ સાવ સાચી રીતે જોતા જ નહોતા. ચાલો, આ નવી અને ક્રાંતિકારી વિચારસરણીને ઊંડાણપૂર્વક સમજીએ. આપણામાંથી મોટાભાગના લોકોના મગજમાં આ જ વાત હોય છે, નહીં? કે ભાઈ ડાયાબિટીસ થયો એટલે બ્લડ શુગર વધી ગયું અને સારવાર એટલે બસ એને નીચે લાવો. પણ શું વાત અહીં જ પૂરી થઈ જાય છે? જવાબ છે ના. ના, હવે બિલકુલ નહીં. એ જૂની વાત થઈ ગઈ. સાચું કહો ને તો એ વિચારસરણી હવે ઇતિહાસ બની ગઈ છે. આધુનિક વિજ્ઞાન આપણને એક તદ્દન નવી દિશા બતાવી રહ્યું છે. એક એવી દિશા જે ફક્ત આંકડાઓ પર નહીં પણ જીવનની ગુણવત્તા પર ફોકસ કરે છે. તો આજના વિશ્લેષણમાં આપણે આ 5 સ્ટેપ્સમાં સમજીશું કે ડાયાબિટીસની સારવારનો આખો અભિગમ કેવી રીતે બદલાઈ ગયો છે. ચાલો શરૂ કરીએ. ઓકે, તો સૌથી પહેલાં દવાઓની વાત કરીએ. એના પહેલાં પણ એક બહુ જ મહત્વનું સ્ટેપ છે. અને આ સ્ટેપ દરેક દર્દી માટે સરખું છે, પછી ભલે એમની ઉંમર, વજન કે શુગર લેવલ કંઈ પણ હોય. સારવારની શરૂઆત ગોળીથી નથી થતી, પણ જીવનશૈલી અને સમજણના પાયાથી થાય છે. તો કહેવાનો મતલબ એ છે કે ડૉક્ટર કોઈપણ દવા લખે એ પહેલાં આ 3 પાયાની વાતો પર ધ્યાન આપવું જ પડે છે, દરેક દર્દી માટે. આમાં લાઇફસ્ટાઇલમાં ફેરફાર, દર્દીની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ શું છે એ સમજવું અને જરૂર પડે તો ટેકનોલોજીનો ઉપયોગ કરવો, આ બધું સામેલ છે. હવે સવાલ એ થાય કે આટલું બધું કેમ જરૂરી છે? જુઓ, ડાયાબિટીસ એક એવો રોગ છે જેનું મેનેજમેન્ટ દર્દીએ પોતે કરવાનું છે. ડૉક્ટર 24 કલાક સાથે નથી રહેવાના. જો કોઈ વ્યક્તિ આર્થિક તંગીને કારણે મોંઘી દવાઓ ના લઈ શકે અથવા નાઇટ શિફ્ટને કારણે સમયસર જમી ના શકે, તો દુનિયાની કોઈ પણ દવા કામ નહીં કરે. અને CGM જેવી ટેકનોલોજી તો તરત જ બતાવી દે છે કે કયો ખોરાક શુગર વધારે છે, જેનાથી વર્તનમાં ફટાફટ સુધારો આવે છે. અને હવે આપણે એ પોઈન્ટ પર આવીએ છીએ જેણે ડાયાબિટીસની સારવારની આખી દુનિયા બદલી નાખી છે. આ જ છે એ નિર્ણાયક વળાંક જ્યાંથી જૂની વિચારસરણી પૂરી થાય છે અને એક નવો યુગ શરૂ થાય છે. હા, બસ અહીંથી જ સારવારની આખી દિશા જ બદલાઈ જાય છે. જો આખા વિશ્લેષણમાંથી માત્ર એક જ વાત યાદ રાખવી હોય ને, તો એ આ જ છે. આ વાક્ય બધું જ કહી દે છે. મતલબ કે હવે ડૉક્ટર્સનો ગોલ ફક્ત શુગર ઘટાડવાનો નથી. એમનો પહેલો ગોલ છે ડાયાબિટીસથી થતી બીજી મોટી તકલીફો, જેને આપણે કોમ્પ્લિકેશન્સ કહીએ છીએ, એને રોકવાનો છે. ટ્રીટમેન્ટ હવે કોમ્પ્લિકેશન ફર્સ્ટ છે, શુગર ફર્સ્ટ નથી રહી. એટલે જ હવે ડૉક્ટરો ખાલી તમારા 3 મહિનાના એવરેજ શુગર એટલે કે HbA1cના આંકડા પર નથી અટકતા. ના, એ લોકો આખી ચેકલિસ્ટ જુએ છે. વ્યક્તિનું વજન કેટલું છે, એમને હાર્ટ એટેકનું જોખમ છે, એમની કિડની બરાબર કામ કરે છે, આનાથી શું થાય છે? સારવાર કોઈ એક નંબર પર નહીં પણ આખી વ્યક્તિ પર કેન્દ્રિત થાય છે. અને આ જ રિસ્ક એસેસમેન્ટના આધારે હવે દરેક દર્દી માટે ટ્રીટમેન્ટનો રસ્તો અલગ બને છે. એક દવા સબ માટેવાળો કોન્સેપ્ટ હવે ગયો. આ સ્લાઇડ પર બહુ જ ક્લિયરલી દેખાય છે. પહેલાં શું થતું? મોટાભાગના લોકોને મેટફોર્મિનથી જ શરૂઆત કરાવવામાં આવતી. પણ હવે એ જોવામાં આવે છે કે દર્દીને કયું કોમ્પ્લિકેશન છે અથવા થવાનું જોખમ છે, અને એના આધારે દવા નક્કી થાય છે. ચાલો પહેલો રસ્તો જોઈએ, જે લોકોનું વજન વધારે છે. અહીંયા ડૉક્ટરો એવી લેટેસ્ટ દવાઓ પસંદ કરે છે જે શુગર તો ઘટાડે જ, પણ સાથે સાથે વજન ઘટાડવામાં પણ જબરદસ્ત મદદ કરે છે. અને એટલું જ નહીં, એવી જૂની દવાઓ ટાળવામાં આવે છે જે કદાચ વજન વધારી શકે. સિમ્પલ લોજિક છે, વજન ઘટે તો શરીર ઇન્સ્યુલિનનો વધુ સારો ઉપયોગ કરી શકે. હવે આપણે એ રસ્તા ઉપર આવીએ જે ખાસ કરીને શરીરના સૌથી કિંમતી અંગો, આપણું હૃદય અને કિડની, એને બચાવવા માટે બનાવવામાં આવ્યા છે. અને આ વાત ખરેખર ક્રાંતિકારી છે, સાંભળજો. જેમને હૃદય રોગનું જોખમ છે, તેમને એવી દવાઓ આપવામાં આવે છે જેમનું મુખ્ય કામ જ હૃદયને પ્રોટેક્ટ કરવાનું છે. અને નવાઈની વાત તો એ છે કે ભલેને એમનું શુગર કંટ્રોલમાં હોય તો પણ આ દવાઓ ચાલુ કરવામાં આવે છે. કેમ? કારણ કે અહીં પ્રાથમિકતા શુગર નથી, હૃદય છે. જો કોઈને હાર્ટ ફેલિયરની તકલીફ હોય, એટલે કે હૃદય બરાબર લોહી પંપ નથી કરી શકતું, તો એમના માટે તો એક ખાસ પ્રકારની દવા જ પહેલી પસંદગી છે. એમાં કોઈ બહેમત નથી. સંશોધનોએ સાબિત કરી દીધું છે કે આ દવાઓ જીવ બચાવે છે અને હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ઘટાડે છે. એટલે અહીં પસંદગી એકદમ સ્પષ્ટ છે. એવી જ રીતે કિડનીના રોગ એટલે કે CKD વાળા દર્દીઓ માટે પણ
પહેલો ટાર્ગેટ એવી દવાનો આપવાનો છે જે કિડનીને વધારે ખરાબ થતી બચાવે. આ દવાઓ કિડનીની બીમારીની ગતિ ધીમી પાડે છે અને ડાયાલિસિસ જેવી ગંભીર સારવારની જરૂરિયાતને પાછળ છેલી શકે છે. તો અત્યાર સુધી આપણે અલગ અલગ રસ્તાઓ જોયા. હવે આ બધાને જોડીને એક આખું પિક્ચર બનાવીએ કે આખરે આ બધું કામ કેવી રીતે કરે છે. એક સવાલ મનમાં જરૂર આવે કે માની લો હૃદયે કે કિડની માટે દવા શરૂ કરી દીધી, પણ બ્લડ શુગર હજી પણ ઊંચું જ રહે છે, તો પછી શું? જવાબ સિમ્પલ છે. ટ્રીટમેન્ટને આગળ વધારવામાં આવે છે, જરૂર પ્રમાણે બીજી દવાઓ ઉમેરાય છે. અને હા, એક બહુ જ અગત્યની વાત, જો ક્યારે ઇન્સ્યુલિન લેવાનો વારો આવે તો એનો મતલબ એ નથી કે સારવાર નિષ્ફળ ગઈ. ના, ડાયાબિટીઝ એક પ્રોગ્રેસિવ બીમારી છે અને ઇન્સ્યુલિન એને મેનેજ કરવા માટેનું એક ખૂબ જ પાવરફુલ સાધન છે. આ એક વાક્ય આખી નવી ફિલોસોફીનો નિચોડ છે. હવે ટાર્ગેટ ખાલી શુગર નથી, ટાર્ગેટ છે હૃદય, કિડની, લીવર, આખા શરીરને બચાવવાનો. અને શુગર કંટ્રોલ એ બચાવની રણનીતિનો માત્ર એક ભાગ છે. આ નવી વિચારસરણીને સમજવા માટે આનાથી સારી ઉપમા કોઈ નથી. પહેલાં આપણે ખાલી ઝાડના પીળા પડી ગયેલા પાંદડા તોડતા હતા. હવે આપણે સીધા મૂળમાં પાણી નાખી રહ્યા છીએ. લક્ષણો પર નહીં, રોગના મૂળ કારણ પર કામ થઈ રહ્યું છે. અને અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે. જો કોઈને અથવા કોઈના પરિવારમાં કોઈને ડાયાબિટીસ હોય, તો આ નવી દૃષ્ટિથી એમની સારવાર વિશે વિચારજો. શું એમની સારવાર ખાલી શુગર ઓછું કરી રહી છે કે પછી હૃદય, કિડની જેવા કિંમતી અંગોને પણ બચાવી રહી છે? આ એક સવાલ તમને તમારા ડૉક્ટર સાથે વધુ સારી અને ઊંડાણપૂર્વકની વાતચીત કરવામાં ચોક્કસ મદદ કરશે.